નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3નો આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર સ્વાધ્યાય 3.3ના આજે આપણે 7મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. 7મો દાખલો છે ચતુષ્કોણ. આપણને HOPE આપેલું છે, જેના અંદર આપણે x, y અને z આપણે શોધવાનું છે અને આ ખૂણા શોધવા માટે આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ તે પણ આપણે કહેવાનું છે. તો આ પ્રમાણે HOPE નામનું કોઈક ચતુષ્કોણ આપણને આપેલું છે. હવે આપણને ખબર છે એ પ્રમાણે અહીંયા દેખો, આ 70 છે બરાબર, આ બહિષ્કોણ છે, અંતઃકોણ છે. અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. અથવા તો આ જે ખૂણો છે O છે, આ ખૂણો બરાબર, આ O ખૂણો છે અને આને આપણે A નામ આપી દઈએ, બરાબર છે. ચાલો, તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આપણે લખી શકીએ ખૂણો O વત્તા ખૂણો A બરાબર 180 થવા જોઈએ. અહીંયા લખવાનું, કારણ કે રેખિક જોડના ખૂણાઓ છે, આ બરાબર ખૂણાઓ છે માટે. રેડી? તો માટે આપણે O આપણે શોધવાનું છે. ખૂણો O વત્તા એ આપણને બહિષ્કોણ આપ્યો છે 70નો, બરાબર 180 થવું જોઈએ. તો માટે ખૂણો O બરાબર 180 માઇનસ 70. તો ખૂણો O કેટલાને આપણને મળશે? ખૂણો O બરાબર 110. ખૂણો O બરાબર કેટલો મળે આપણને? 110. હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે ખૂણો O જેટલો મળ્યો, ખૂણો EX બી એટલો જ આપણને મળશે. તો હવે બીજો નિયમ આપણે અહીંયા લગાડી શકીએ કે ખૂણો O બરાબર ખૂણો EX અથવા તો X થાય, બરાબર. કેમ આવું લખ્યું આપણે? તો એનો ગુણધર્મ આવશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણાઓનો માપ સરખો હોય. તો આપણે શું લખી શકીએ હવે? માટે ખૂણો X બરાબર O જેટલો, એટલે કેટલો મળશે? 110, બરાબર. તો આપણને શું મળી ગયો? ખૂણો O મળી ગયો, ખૂણો X મળી ગયો, બરાબર. કેટલો મળ્યો? X 110. હવે દેખો, Xની પાસે કોણ છે? આ ખૂણો HZ છે, બરાબર. આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનામાં જે પાસેના ખૂણાઓ હોય એમનો સરવાળો કેટલો થાય? 180 થાય. જે પાસેના ખૂણાઓ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા થાય? સરખા થાય. તો ખૂણો E ને H, ખૂણો E વત્તા ખૂણો H, આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. કારણ શું છે? તો લખવાનું, કયો ગુણધર્મ વાપર્યો? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ પૂરક હોય. કેવા હોય? પૂરક હોય અથવા પૂરક કોણ હોય. રેડી? તો આ ગુણધર્મનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે. તો કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક હોય. માટે E અને H નો સરવાળો કેટલો થાય? 180. E કેટલું છે? X જેટલું છે. એટલે કેટલું છે? E 110 આપણને આપેલું છે. અને H કેટલું છે? 40 વત્તા Z જેટલું. 40 વત્તા Z બરાબર કેટલું થવું જોઈએ? 180. તો માટે ચાલો 110 ને 40 150. તો 150 વત્તા Z બરાબર 180. માટે ખૂણો જે Z છે, હે, ખૂણો Z બરાબર કેટલો મળશે? 180 માઇનસ 150. તો માટે ખૂણો Z અથવા તો Z કેટલો મળશે આપણને? ચાલો 180 માંથી 150 છે તો કેટલો મળશે? 30 ડિગ્રીનો મળશે. ખૂણો Z કેટલો મળશે? 30 ડિગ્રીનો. ચાલો,
ખૂણો ઝેડ કેટલો મળે આપણને 30 ડિગ્રીનો. જો આ 40 ને આ 30, 4 ને 3 7 70 ના 110 એટલે 180, એટલે પાસ પાસેનો સરવાળો 180 થઈ ગયો. ચાલો ત્યારબાદ આપણે શું શોધવાનું છે? વાય શોધવાનું છે. તો જુઓ આ જે વાય છે અહીંયા દેખો, આ રેખા ઈપી અને રેખા HO બરાબર, અને એમની છેદિકા કોણ છે? આ PH એમની છેદિકા છે બરાબર. આખો અહીંયા શું બને છે? યુગ્મ કોણ બને છે. શું બને છે? યુગ્મ કોણ બને છે. તો આપણે લખી શકીએ રેખા ઈપી સમાંતર HO, રેખા HO છે અને તેની છેદિકા કોણ છે? તો લખવાનું તેની છેદિકા PH, છેદિકા PH છે, રેખા PH છે. તો માટે અહીંયા શું બને છે? યુગ્મ કોણ બને છે. તો અહીંયા શું થશે? લખી શકીએ માટે ખૂણો H બરાબર. આ જે ખૂણો H ને આ 40 છે એને આપણે નામ આપી દઈએ B, અને શું નામ આપી દઈએ? B નામ આપી દઈએ બરાબર છે. તો ખૂણો B બરાબર શું થશે? ખૂણો Y. ખૂણો B બરાબર શું થશે? ખૂણો Y. અહીંયા દેખો Z જેવું બને છે, આ જે B ખૂણો જેટલાનો છે એટલો જ આ Y થશે. તો માટે B કેટલાનો છે? 40નો. તો ખૂણો Y બરાબર કેટલો મળશે? 40 મળશે. અને કંસમાં લખવાનું યુગ્મ કોણ. શું લખવાનું? યુગ્મ કોણની જોડ. આ ગુણધર્મનો ઉપયોગ અહીંયા થયેલો છે બરાબર. તો અહીંયા Y કેટલાનું મળ્યું આપણને? 40નું મળ્યું. તો માટે આપણે હવે લખી શકીએ 3 વસ્તુ મળી ગઈ. ચાલો X કેટલું મળ્યું? X બરાબર 110 મળ્યું બરાબર. ચાલો Y કેટલું મળ્યું આપણને? 40 ડિગ્રી મળે છે. Y કેટલું મળે છે? 40 ડિગ્રી. અને Z આપણને કેટલું મળ્યું? 30. Z બરાબર 30. ઓકે, લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરી દેજો. અને જો તમે નવા હો આપણી ચેનલ પર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.